जय जवान जय किसान। हूँ छुं अमित माणोदरिया, तमे छो वेदर ग्रुप सबसे तेज पर। खेडूत भाईओ, आपणे बहु पहला कह्युं हतुं के नवेम्बर महीनाना छेल्ला दिवसोमां मावठुं थशे थशे अने थशे। बरोबर छे? याद होय तो तमने। जो के याद राखवा वाळो तो एक चीबलो है, ई राखे ज छे याद। एने हमणां विडियो बनाव्यो तो के थशे 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 एम कहीने शुं एना हाथमां मावठुं छे। चालो, ई तो जवा दो, एनुं तो काम एवुं छे। હવે જે આપણે વાત કરવાની છે મેન જે આ માવઠાની એ, તો જે લોંગના મોડલો દર્શાવતા હોય છે એમાં અભ્યાસ કરીને આપણે માહિતી આપતા હોય છે। જો પહેલાં જે તમે ચાર્ટ જોયો હતો ને એ 46 દિવસનો હતો। આ ચાર્ટ છે એ 3 ડિસેમ્બર સુધીનો છે। આમાં લીલો કલર ગુજરાતમાં થોડોક બતાવે છે, એટલે નવેમ્બર મહિનાના છેલ્લા દિવસો અથવા તો डिसेम्बर महीना शरूआतना दिवसों एटले पहला अठवाडियामां लोंगनी आगाही होय एमां थोड़ो घणो फेरफार थतो होय छे। आपणे माहिती आपी छे, आपणे आगाही नथी आपता, मोडलो द्वारा आपणे माहिती आपी छे। एटले जे आ मावठुं आपणे कह्युं छे अथवा तो आ चालू महीनाना छेल्ला दिवसों अथवा तो डिसेम्बर महीनाना पहला अठवाडियामां साव नॉर्मल हळवुं मावठुं थशे। कांई भारे मावठुं छे नहीं। आपणे पहला पण कह्युं हतुं ने आजे पण कहीए छीए के नॉर्मल मावठुं छे। लोंगनी आगाही एमां फेरफार थतो होय छे, एटले आ मॉडल आगाही आपे छे। आपणे मॉडलनो अभ्यास करीने माहिती आपी छे। एटले लोंगनी जे वात होय एमां थोड़ो घणो फेरफार थतो होय, पण एक ओलो चीबलो छे एने ई खबर नथी पड़ती के आ शेनी माहिती आपे छे, शुं छे ई। एने तो बस कोकनी वाटवानी ज आवे, बरोबर। ये आपणुं नाम लेतो नथी। आपणे शुं करवा एनुं नाम लेवुं जोईए। एनुं नामे क्यारेक आवशे, कारण के ई थोड़ोक वधारे आगळ हालशे ने तो आपणे एनुं नामे देशुं के ई चीबलो आ छे। ई चीबलाने वेधरनो वनी कांई खबर पड़ती नथी। हवे जे आ बोलवुं छुं ने ई चीबला माटे छे अने एना फ्रेंड माटे छे। आपणे तो जे माहिती मावठानी देवानी ते अत्यारे दई दीधी, पण आ अत्याરના शब्दो ई चीबला माटे छे। एनो चेहरो जेवो छे चीबलो। अमे एकवार लग्નમાં ભેગાય થયા હતા, એટલે ખબર પડી જશે કે આ કોણ છે। અમુક અમુકને ખબર પડી જશે, બરાબર। એ ચીબલાનું કામ જ એવું છે, કોકની વાટવાની। એ એમ કહેતો હતો કે માવઠું થાશે 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 એવું કોક કહે છે, એને એ કે કાંઈ ખબર નથી પડતી। એટલે ભાઈ, તમને ક્યાં ખબર પડે છે? તમે મારી પાસે માહિતી લેવા આવતા, તમે મારા ગ્રુપમાં આવ્યા, વોટ્સઅપ ગ્રુપમાં, ત્યારે ફોન કરીને ખોટું બોલીને આવ્યા હતા। એ યાદ નથી? એવા હાવ હલકટની જેમ ખોટું બોલીને ગ્રુપમાં આવવાનું, અને ગ્રુપમાં આવ્યા પછી પણ વખાણ પણ કરતા હતા। યાદ છે ને? ઘણા વખાણ કર્યા હતા, અને મારી પાસે માહિતી તમે લેતા। મેં માહિતી આપવાનું બંધ કરી દીધું, એટલે હવે વાટવાનું ચાલુ કર્યું। મજા આવે છે ને? એમ વ્યૂ ના મળે ભાઈ, કંઈક એનાલિસ કરો। તમને કંઈ વેધરની વની ખબર પડતી નથી। આ તો ફેમસ થવા હાટું યુટ્યુબ ચેનલ તમે બનાવી અને કોકની વાટી વાટીને ફેમસ થઈ ગયા। હવે બીજાની વાટવા માંડ્યા, એટલે આમ હાવ હાલે। હે, યુટ્યુબ બંધ કરો। હાવ આમ ના હોય। અને પાછું એક હમણાં એનો વિડીયો હતો, એ તો ભૂલાઈ ગયું કહેતા ખેડૂત ભાઈઓ। એને એમ કીધું કે આમ વાવેતર કરાય, તેમ વાવેતર કરાય। એટલે ખેડૂતને બધી ખબર પડે છે કેમ વાવેતર કરાય। અને જો તમને એવી ખબર પડતી હોય તો આપણા એક પ્રદીપભાઈ કાલરિયાનું ગ્રુપ છે, 800 રૂપિયા એનું ચાર્જ છે 1 વર્ષનું। તો તમે એમાં શું કરવા જોડાયા હતા અને એમાં નીકળી ગયા? મને ખબર છે એ નીકળ્યા એનું કારણ એ ખબર જ હોય કેમ નીકળ્યા, કારણ કે તમારે એમાંથી માહિતી જે હતી એ લઈ લીધી અને હવે યુટ્યુબમાં દાબો છો કે ખેડૂત ભાઈઓ આમ ખેતી કરાય, તેમ કરાય, બરાબર। તો તમને એવી ખબર પડતી હોય 800 રૂપિયા ભરીને શું કરવા ગયા હતા? ચાલો જવા દો, જે હોય। જય જવાન જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને।